હિંમતનગર શહેર ખાતે ભાજપ તાલુકા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેર થઈ છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે આજે શોભનાબેન બારૈયા ઉમેદવાર માટે હિંમતનગરના સહકારી જીન પાસે 5 સાબરકાંઠા લોકસભા હિંમતનગર તાલુકા ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિત ભાજપના સંગઠનના અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો કે ઉદ્યોગ પ્રધાન પ્રવચનમાં જણાવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી 2024 સુધી વિવિધ વિકાસના કાર્ય કરવામાં આવ્યા છે। સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા વિકાસને લઈને ચૂંટણી ઢંઢેરો લોકો સમક્ષ જવા માટે જશે અને સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાન સહિત કાર્યકરોને ઉમેદવાર વતીથી પ્રતિનિધિત્વ કરવા અને પ્રચાર કરવાની તેવી હાકલ કરી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। જે પ્રકારે આજે આ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો છે, સમગ્ર ભારતની અંદર લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે એના આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્યશ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાબુભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે 2014થી 24 સુધી અનેક પ્રકારના કામ 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે। આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે, માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ બંધુ બને અને 5 વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે 3જા નંબરે પહોંચીએ, સમગ્ર લોકોનો વિકાસ થાય, એ પ્રકારના અનેક પ્રકારના 76 પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે। એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બૂથ સુધી અને એ જ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે। મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે, વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ અમારા તો નિશ્ચિત છે। સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી ત્યારે 5 લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી 400ની પાર ઉપરની જે સીટનું જે લક્ષ્ય છે એની અંદર ચોક્કસપણે અમે મોકલવાના છે। બળવંતજી, જે પ્રકારે આજે રાજ્ય સરકારના બે મંત્રીઓ હિંમતનગર ખાતે શું કહેશો? ગૃહ રાજ્ય પ્રધાન તથા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી હિંમતનગરમાં આવીને બેઠકો યોજી હતી। સાબરકાંઠા લોકસભા બેઠક પર રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। રાજપૂત સમાજના જે વિરોધને ટાળવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે, જેના ભાગરૂપે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર હિંમતનગર શહેરમાં આવીને એક ખાનગી હોટલમાં 2 અલગ અલગ બેઠકો યોજી હતી, જેમાં પ્રથમ બેઠક ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણી પ્રચારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ કામગીરીને લઈને રણનીતિ અને આક્રમકતા વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું, તો કેટલાકની નબળી કામગીરીને લઈને સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે રાજપૂત સમાજના 60 જેટલા આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી, જે બેઠકમાં વર્તમાન વિરોધ કાર્યક્રમને લઈ તેમની નારાજગીને લઈ વાતો સાંભળવામાં આવી હતી। સંગઠનની મીટિંગ હતી, સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય, કેવી રીતના તાકાતથી મીટિંગ કરી શકાય એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા હતી। કોણ મીટિંગમાં હાજર હતા? રાજપૂત આગેવાનો હતા? કોણ કોણ? તમામ સમાજના આગેવાનો પણ હતા, એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। ક્ષત્રિય સમાજનો જે વિરોધ થઈ રહ્યો છે તેને ડેમેજ કંટ્રોલ વર્ષ
એવું તમે માનતા હશો, પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે, પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી. સાબરકાંઠા હોય કે ગુજરાતની 26માં એક સીટ તો બિનહરીફ થઈ છે અને 25 સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. રાજપૂત સમાજની નારાજગીને દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપે સાબરકાંઠા બેઠક પર ક્ષત્રિય, ઓબીસી, ઠાકોર મહિલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો કે 1 કલાક સુધી બેઠક મળી હતી. બેઠક બાદ ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી હતી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કેમેરા સમક્ષ કહેવાનું ટાળ્યું હતું. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને નેતાઓ છેલ્લા 1 વર્ષથી ખૂબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તેજ થતી હોય છે. આજે અમારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન રત્નાકરજી, મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, અત્યાર સુધીમાં થયેલા કામો અને હવે બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મિટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાને વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે એ પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મિટિંગનો એજન્ડા છે. સાહેબ, રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક થઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે, સંરક્ષણ કરવાવાળો સમાજ છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી. હિંમતનગર એન્જિનિયર એસોસિએશનના સભ્યો સાથે સિદ્ધાર્થ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી. આજરોજ હિંમતનગર ખાતે હિંમતનગર એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્યો સાથે સિદ્ધાર્થ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન સૌ સભ્યો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ વધુ લીડ સાથે વિજય મેળવીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 400 પારના સંકલ્પને સિદ્ધ કરવા મહત્વપૂર્ણ યોગદાન આપી તે માટે ભાજપને વિજય બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ખાતે હનુમાન જયંતિ પર્વ નિમિત્તે સરોલી હનુમાન મંદિર અને કટી હનુમાન મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે આજરોજ હિંમતનગરના સરોલી હનુમાનજી મંદિર અને કટી હનુમાન મંદિરમાં દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી તેમજ સૌ સાધુ સંતોનું બહુમાન કરી તેમને પ્રભુ શ્રીરામની પ્રતિમા આપી હતી. લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મળે તે માટે રામ ભક્ત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સૌ સાધુ સંતોએ હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા હતા. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારની ચેકપોસ્ટ નજીક કારમાં આગ લાગી હતી. હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારની ચેકપોસ્ટ નજીક કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી, જેમાં શામળાજી તરફથી અમદાવાદ જતી કારમાં અચાનક આગ લાગી હતી. જો કે સમય સૂચકતાથી કાર ચાલક બહાર નીકળી જતા બચાવ થયો હતો, જેમાં ફાયર વિભાગને જાણ કરતા મોડાસા પાલિકાની ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી અને ગાંભોઈ પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.